નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 136 પર પહોંચ્યા છીએ. આજે આપણે ખૂબ આઈએમપી કહી શકાય એવા 4 પરીક્ષાલક્ષી ગેરેન્ટેડ કહી શકાય એવા ટોપિક વિશે વાત કરીશું. દોસ્તો, આજના લેક્ચરની ડિટેલમાં વાત કરીએ પહેલા એક અગત્યની જાહેરાત આપ સૌ મિત્રો સુધી અને આપના માધ્યમથી અન્ય મિત્રો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે. જે મિત્રોને તાજેતરમાં જ પોલીસ ભરતી અંતર્ગત રનિંગ પૂરું થયેલું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલની નવી બેચ, અને આમ જોવા જાવ તો છેલ્લી બેચ આ સિઝનની, એ વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર ખાતે 6 માર્ચના દિવસથી શરૂ થવાની છે. હોળી ધૂળેટી બાદ 6 તારીખથી એટલે કે એક અઠવાડિયા પછીથી આ બેચ શરૂ થશે. બેચનો સમય સવારનો રહેશે 8 થી 10 અને 10:30 થી 12:30, એટલે કે 4 કલાક ડેઈલી તમારે ભણવાનું રહેશે. આ પ્રકારની આ બેચ રહેશે. મિત્રો, તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ ખૂબ જ મસ્ત રીતે, વ્યવસ્થિત રીતે, ગેરંટી સાથે અહીંયા પૂરો કરવામાં આવશે. તમારી પરીક્ષા 14મી જૂનના દિવસે લેવાય એવી સંભાવના છે, એટલે કે હાર્ડલી તમારી પાસે 3 મહિનાનો ટાઈમ છે. ટુ ધી પોઈન્ટ ક્લાસરૂમ એટેન્ડ કરવાથી તમારું રિઝલ્ટ ડેફિનેટલી ડન બનશે. જો તમે ઘરે જઈને બધી જ વસ્તુને તૈયાર સાથોસાથ કરતા રહેશો તો ડેફિનેટલી તમે પણ ગુજરાતના એ હજારો વિદ્યાર્થીઓની યાદીમાં આવશો કે જેમને આવનારા સમયમાં ખાખી મળવાની છે. તો આ સ્પેશિયલ બેચ છે દોસ્તો. વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર કોલ કરી શકો છો. ચાલો, સૌથી પહેલો મુદ્દો આપણે આજના લેક્ચરમાં શરૂ કરીએ. એ પ્રહાર નામની એક અગત્યની નીતિ છે. દોસ્તો, ખાસ ધ્યાન રાખો, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ પહેલી વખત ભારતની આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંત ધરાવતી આ નીતિ જાહેર કરવામાં આવી છે. એટલે ભારત હવે આતંકવાદી ઘટનાઓમાં ઝીરો ટોલરન્સના સિદ્ધાંતને ગહનતાપૂર્વક લાગુ કરશે. આપણે બિલકુલ પણ ચલાવવાનું જ નથી કે કોઈ દેશનો વ્યક્તિ કે કોઈ પણ પ્રકારનો આતંકવાદી ભારતમાં આવીને નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરે, એનો જીવ લઈ જાય કે એવી કોઈ પણ પ્રકારની ઘટનાને અંજામ આપે. એટલે ભારત સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરશે, પોતાના તમામ પ્રયત્નોનો નિચોડ લાવશે કે આવનારા સમયમાં ભારત આતંકવાદીઓ માટે એક પણ એંગલમાં સેફ સ્ટેટ નથી. એટલે ભારત સરકારની આ નીતિ તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બધામાં ઉપયોગી થશે. એટલે આના સિદ્ધાંતો ખૂબ જાણવા જરૂરી છે. અને આ જે પ્રહાર શબ્દ છે એ અલગ અલગ 7 અક્ષરોથી બનેલો છે. એટલે આ નીતિમાં એ દરેક 7 અક્ષરનો કંઈક મિનિંગ થાય છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે પરીક્ષા માટે. તો ખાસ ધ્યાનમાં રાખવાનો જે મુદ્દો છે દોસ્તો, એ કંઈક આ પ્રકારે છે કે ભાઈ ભારતની આ સૌ પ્રથમ આતંકવાદ વિરોધી નીતિ છે. એટલે પહેલા તો પ્રહાર નીતિ કોની સાથે જોડાયેલી કે સંકળાયેલી છે? આતંકવાદ વિરોધી નીતિ છે. આ બાબત ધ્યાને રાખવી પડે. આ ખૂબ વ્યાપક નીતિ છે દોસ્તો, જેનો ઉદ્દેશ એ છે કે ભારત સરકાર સંકલિત અને ગુપ્તચર માહિતીઓને આધારે એવો મજબૂત અભિગમ અપનાવશે કે જેના લીધે આતંકવાદ અને ઉગ્રવાદ ભારતમાંથી શૂન્ય થઈ જાય, બરાબર, નિસ્ત નાબૂદ થઈ જાય. થવાના મુખ્ય ઉદ્દેશો શું છે? તો કે ભાઈ ભારતની ભૂમિમાં કે ભારતની બહારથી પણ ભારતની ખિલાફમાં જો તમે કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ કરો છો તો તમામ પ્રકારના આતંકવાદી કૃત્યો હશે, બરાબર, એ બધાને ગુનાહિત તરીકે જ જાહેર કરવામાં આવશે અને એને ગુના તરીકે ટ્રીટ કરવામાં આવશે. જેમ કે કોઈ પણ આતંકવાદી ઘટનાઓ હોય અથવા આતંકવાદીઓને કોઈ પ્રકારની તમારી નાણાકીય સહાયતા હોય, તમે એને કોઈ પણ પ્રકારનું ભંડોળ પૂરું પાડતા હો અથવા એમને બચવા માટે સુરક્ષિત આશ્રય સ્થાન આપતા હો, બરાબર. એ સિવાય નવી ટેકનોલોજી મુજબ જો કોઈ સાયબર સંસાધનો, કોઈ ટેકનિકલ મદદ વગેરે કરતું હોય તો આવી તમામ બાબતોમાં ભયંકર પગલાઓ લેવામાં આવશે. સાથોસાથ આ નીતિ એવું પણ કહે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની વિવિધ સંસ્થાઓ, પોલીસ, ગુપ્તચર વિભાગ, બરાબર, એકબીજા સાથે હળી મળીને ખભે ખભો મિલાવીને કામ કરશે તો જ ભારતને આપણે આતંકની વિરુદ્ધમાં એક સેફ દેશ તરીકે બનાવી શકશું. હવે આ જે નીતિ છે એના મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો કયા છે દોસ્તો? મેઇન્સમાં આજે હું જે આખું તમને જે જણાવું છું કે જે કંઈ પણ સમજાવું છું, મેઇન્સનો 10 માર્ક્સનો આખો સવાલ થાય, પણ એમ છતાં પ્રિલિમ્સમાં પણ સવાલો આવી શકે છે. એટલે આપણા મુદ્દાને એ બંને દ્રષ્ટિકોણથી જોવું પડશે. તો સરકાર એમ કે છે પ્રહાર નીતિ અંતર્ગત ભારત ઝીરો ટોલરન્સ અપનાવશે. બિલકુલ પણ સહિષ્ણુતા નહીં, કોઈ પણ પ્રકારના લોકોને છોડવામાં નહીં આવે જો આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તો. પીડિત કેન્દ્રિત અભિગમ રાખવામાં આવશે. એનો મતલબ કે કોઈ પણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થાય છે કે કોઈ પણ પ્રકારની આતંકવાદી ઘટના થાય છે તો જેમાં જે પીડિત છે દોસ્તો એને કેન્દ્રમાં રાખી નિર્ણયો લેવામાં આવશે. એને પૂરતો ન્યાય મળે એ રીતની વાતને ધ્યાનમાં રાખવામાં આવશે. આતંકવાદનું જોડાણ કોઈ ધર્મ સાથે નહીં કરવામાં આવે, બરાબર. મતલબ આતંકવાદીનો કોઈ ધર્મ નહીં. આપણે બધાને ખ્યાલ છે કે આતંકવાદ કયો દેશ ફેલાવે છે,
બરાબર. તો અહીંયા પણ એ વાતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી કે ભાઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી, એટલે ઘણીવાર સરકારના એક્શન્સ ઉપર ધર્મની બાબતોમાં લઈને સરકારના વિરોધી લોકો આરોપો મૂકતા હોય, પણ સરકાર સ્પષ્ટતા કરી છે કે ભાઈ જે કોઈ વ્યક્તિ હશે એને છોડવામાં નહીં આવે. રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ઉપર ખાસ ભારત સરકારે આ નીતિથી ચિંતા વ્યક્ત કરી છે. હવે રાજ્ય પ્રેરિતનો મતલબ એ સમજવાનો છે કે ભારતની આસપાસના એવા દેશો, ખાસ કરીને પાકિસ્તાન હોઈ શકે, બરાબર, ચાઇના, બાંગ્લાદેશ, મ્યાનમાર, એમાંથી એવી કોઈ ઘટના થાય કે જે ભારતને અંદર અમુક ચોક્કસ પ્રકારના સરકાર વિરોધી ગ્રુપોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હોય તો બધા રાજ્ય પ્રેરિત આતંકવાદ છે એને આપણે ઢાળી દેવાના થાય છે. હવે જુઓ, આ જે પ્રહાર શબ્દ છે મિત્રો, એ કંઈક આ રીતે આપણે લખવાનો છે, PRAHAAR. તો જુઓ, ગણો અક્ષરો કેટલા છે? 7 છે. આ 7 અક્ષરો એક એક સિદ્ધાંતને રજૂ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, P એટલે પ્રિવેન્શન. આતંકવાદી ઘટના અંજામ લે છે કે આકાર લે છે, પહેલા જ એનો સફાયો કરો, પ્રિવેન્શન. બરાબર. એટલે આપણી પાસે એવી સિસ્ટમ હોવી જોઈએ કે કોઈ ઘટના થાય એ પહેલા જ આપણે એનું નિરાકરણ લાવી દઈએ. બીજું છે આર ઉપરથી રિલેન્ટલેસ ડિસ્ટ્રપ્શન. રિલેન્ટલેસ ડિસ્ટ્રપ્શનનો મતલબ થાય આપણે આતંકવાદી પ્રવૃત્તિઓની પાછળ પડવાનું છે, આરામ છોડી દેવાનો છે, આળસ છોડી દેવાની છે, સતત પ્રયત્ન ચાલુ રાખવાના છે, જેથી કરીને એ લોકોનું મનોબળ તૂટે, એ લોકોના સંસાધનોનો પર્દાફાશ થાય. એટલે રિલેન્ટલેસ ડિસ્ટ્રપ્શન, પાછળ પડવાનું છે એટલે પૂરા માપે પૂરી તાકાતથી એમની પાછળ પડવાનું છે. ત્રીજું છે એગ્રેસિવ રિસ્પોન્સ. માનો કે કોઈ પ્રકારની આતંકવાદી ઘટના થાય છે તો એનો વળતો પ્રહાર છે એ સામાન્ય ન હોવો જોઈએ, એ ટોટલી એગ્રેસિવ રિસ્પોન્સ હોવો જોઈએ. એટલે આ બાબત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. એટલે ત્રીજો જે અક્ષર છે એનો મતલબ થાય છે એગ્રેસિવ રિસ્પોન્સ. તો આ મુદ્દો આપણા માટે ખૂબ જાણવો જરૂરી છે. ચોથો જે મુદ્દો છે દોસ્તો એ H અક્ષર છે, હોલિસ્ટિક એગ્રીગેશન ઓફ કેપેસિટી. ભારતમાં આતંકવાદ ખિલાફમાં આપણી પાસે જેટલી પણ ક્ષમતાઓ છે, બરાબર, જેટલું પણ આપણું સામર્થ્ય છે, જેટલા પણ સંસાધનો છે, એ બધા હોલિસ્ટિક વે ઉપર આપણે તેને સંકલિત કરવાના છે, આપણી ક્ષમતાઓને ભેગી કરવાની છે. એટલે આ જે H અક્ષર છે એ હોલિસ્ટિક એગ્રીગેશન ઓફ કેપેસિટીને દર્શાવે છે. પાંચમો અક્ષર છે એ એડેરન્સ ટુ રૂલ ઓફ લો એન્ડ હ્યુમન રાઇટ્સ. તો આતંકવાદની ખિલાફમાં જ્યારે સરકાર કોઈ પ્રકારના મજબૂત પગલાં લેશે ત્યારે સરકાર કાયદાની બાબતોનું સન્માન કરશે અને માનવ અધિકારોને પણ કેન્દ્રમાં રાખશે. એટલે સરકાર પોતાની પ્રવૃત્તિઓમાં કે રિસ્પોન્સની બાબતમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિઓને હાનિ નહીં પહોંચાડે. એટલે સરકારી વાતને પણ સ્વીકારે છે કે ભાઈ અમે જે કાંઈ પણ કામ કરશું એ આવેશમાં આવીને નહીં કરીએ, કાયદાની હદમાં રહીને કાયદાના સિદ્ધાંતોનું પાલન કરી અને હ્યુમન રાઇટ્સને ધ્યાનમાં રાખીને કરીશું. છઠ્ઠી વાત છે એટીન્યુએટિંગ એનેબલિંગ કન્ડિશન્સ. એનો મતલબ એમ થાય કે એવી બધી બાબતો શોધો કે જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં લોકોને જોડાવા માટે સમર્થન આપતી હોય કે પ્રોત્સાહન આપતી હોય, જેમ કે બેરોજગારી, બરાબર છે, અથવા તો શિક્ષણનો અભાવ, અથવા તો ધાર્મિક બાબતોમાં કટ્ટરતા. આ બધી બાબતોને શોધીને એની ઉપર પણ સાથોસાથ કામ કરવાની નીતિ સરકાર અપનાવે છે. એટલે માનવ અધિકારોનું પાલન, કાયદાનું પાલન અને આતંકવાદને પોષણ આપે એવી તમામ પ્રવૃત્તિઓ જે છે અટકાવી. એટલે આપણે શિક્ષણ, રોજગારી, બરાબર, કૌશલ્ય વિકાસ, એ બધી બાબતો ઉપર કામ કરીશું. સાતમો છેલ્લો જે અક્ષર આર છે, રિકવરી, રેઝિલિયન્સ એન્ડ અલાઇનિંગ ઇન્ટરનેશનલ એફર્ટ્સ. એનો મતલબ એમ થશે કે ભારત આ નીતિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે જે કાંઈ પણ પગલાઓ આતંકવાદનો સામનો કરવા માટે કે આતંકવાદનું મનોબળ તોડી પાડવા માટે લેવામાં આવતા હોય, ભારત તેને સપોર્ટ કરશે અને ભારત વિદેશોની સાથે પોતાની જે સમસ્યાઓ છે એને પણ શેર કરશે. એટલે અહીંયા વૈશ્વિક જોડાણની વાત, આંતરરાષ્ટ્રીય પ્રયાસો છે એને પણ ધ્યાનમાં રાખવાની વાત છે. તો આ પહેલો મુદ્દો છે દોસ્તો કે જે પ્રહાર નામની નીતિ છે, આતંકવાદ ખિલાફમાં ઝીરો ટોલરન્સની નીતિ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય જાહેર કરી. હું તમને ખાતરી આપું છું કે આ પ્રશ્ન મેઇન્સ માટે, ઇન્ટરનલ સિક્યુરિટી માટે બહુ જ ઉપયોગી થાય છે, એટલે એકદમ તૈયાર કરજો. બીજો મુદ્દો, એક યોજનાને આપણે ધ્યાને લઈએ, એ છે પ્રસાદ નામની યોજના. આપણને ખ્યાલ છે કે સરકારના કાર્યક્રમો ઉપર, સરકારની યોજનાઓ ઉપર સવાલો પૂછાય છે. તો તમારા એક અગત્યનો વિષય છે એ છે સાંસ્કૃતિક વારસો. હવે આ યોજના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી છે. નામ શું છે? પ્રસાદ યોજના. તો હવે જુઓ, તમને પ્રસાદ ક્યાંથી મળે? મંદિરોએથી મળે, ધાર્મિક સ્થાનોથી મળે, બરાબર. એટલે યાદ રાખવા માટે આ જે એંગલ મેળવવો પડે એ બહુ જરૂરી છે કે ભાઈ પ્રસાદ આપણને જનરલી મંદિરોમાંથી, ધાર્મિક સ્થાનો ઉપર
અથવા તો વધુમાં વધુ કોઈ કલ્ચરલ હેરિટેજ સાઇટ્સ હોય એ બધામાંથી મળે. બરાબર, તો આ પ્રસાદ યોજના એના માટે જ છે કે આ દેશના જે ધાર્મિક સ્થળો છે મિત્રો, બહુ મોટા મોટા દેવસ્થાનો છે, તીર્થ સ્થાનો છે, અથવા તો એવા હેરિટેજ પ્લેસીસ છે કે જે માત્ર આસ્થાનું કેન્દ્ર છે એટલા પૂરતું સીમિત નથી, પણ દેશની અર્થવ્યવસ્થા માટે એ ખૂબ જરૂરી છે, કારણ કે એ અત્યારે અર્થવ્યવસ્થાના નાના નાના કેન્દ્રો છે. તમે કોઈ પણ એક મંદિર પકડશો, એ મંદિરની બહાર જોજો 25-30 માણસો રોજગારી ચલાવતા હશે. બરાબર, કોઈ ફૂલ વેચતું હશે, કોઈ ચાની કેટલી ચલાવતું હશે, કોઈ બૂટ પોલિશ કરતું હશે, 2-5 રિક્ષાવાળા હશે તો એ મુસાફરોને સુવિધા આપતા હશે, કોઈ લીંબુ શરબત વેચતું હશે, કોઈ પ્રસાદ વેચતું હશે. તો કહેવાનો મતલબ એક એક ધાર્મિક સ્થળ છે દોસ્તો, બરાબર છે, એ બહુ મોટી લોકલ લેવલની અર્થવ્યવસ્થા પોતાની સાથે રાખે છે. હવે જો તમે મોટા ધાર્મિક સ્થળોની વાત કરો, જેમ કે સોમનાથ, અંબાજી, દ્વારકા, બરાબર, તો વાત જ નહીં પૂછવાની. તો આ રોજગારીનો આંકડો છે, ઓકે, આ રોજગારીનો આંકડો છે હજારો કે લાખો સુધી પણ પહોંચી જાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી. તો સરકારનો અભિગમ એ છે કે જેટલા પણ ધાર્મિક સ્થળો છે કે હેરિટેજ કલ્ચરના સ્થળો છે તેમની સુવિધાઓમાં વધારો કરવો જોઈએ. બરાબર, એમની સુવિધાઓમાં વધારો કરવો જોઈએ. એના માટે મોદી સાહેબે 2014-15ના સમયમાં, એટલે કે આજથી 10 વર્ષ જૂની વાત છે, મતલબ એક દાયકા જૂની વાત છે, 14-15ના વર્ષમાં આ યોજના ચાલુ કરેલી છે. અને એનો બેઝિક ઉદ્દેશ એ છે કે ભાઈ આ સ્થળનો વિકાસ કરવો જોઈએ, જેથી પ્રવાસન ક્ષેત્રને મદદ મળે અને જે ધાર્મિક શ્રદ્ધાળુ લોકો છે, યાત્રાળુ લોકો છે, એની સુવિધાઓમાં શું થાય? વધારો થાય. એટલે ત્યાં રોડ, રસ્તા, રેલવેના કનેક્શન સારા મળે, રહેવા માટે આરામદાયક સુવિધા, મકાનો વગેરે મળે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો પ્રસાદ યોજના, સૌથી પહેલા તો દોસ્તો તમને એનું પૂરું નામ ખ્યાલ હોવો જોઈએ. પિલગ્રિમેજ રિજ્યુનેશન. પિલગ્રિમેજ એટલે ધાર્મિક સ્થળ થાય, રિજ્યુનેશન એટલે એને આખું સ્વરૂપ બદલો, ફરીથી એને રિવાઇવલ કરો. બરાબર, મતલબ કે એને પુનઃ સંચારિત કરો. બરાબર, મતલબ તેમાં કંઈક નવું તમે રોકાણ કરો. એટલે પિલગ્રિમેજ રિજ્યુનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ, આ એનું પૂરું નામ થયું. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા, બરાબર, પ્રવાસન મંત્રાલય દ્વારા 2014-15માં આ આખી યોજના શરૂ કરવામાં આવેલી છે. ઓકે, ઓક્ટોબર 17માં દોસ્તો એનું નામ બદલવામાં આવ્યું. આ પ્રસાદ જે છે એમાં એક એચ એડ કરવામાં આવ્યો, કેમ કે આ હેરિટેજ શબ્દ છે ને પછી એડ થયું, એટલે હવે એને નેશનલ મિશન ઓન પ્રસાદ એવા નામથી ઓળખવામાં આવે છે. તો સાંસ્કૃતિક બાબતો અને પ્રવાસન ક્ષેત્ર છે એના દ્વારા આ આખી યોજના ચલાવવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ મેં તમને કીધો, ખાસ તો જે તીર્થ સ્થળો અને ધાર્મિક જે સ્થળો છે બધા હેરિટેજ ટાઈપના, એનો સર્વાગ્રાહી અથવા સમગ્રલક્ષી વિકાસ કરવો, જેથી કરીને એની બેઝિક બધી જે એમ્યુનિટીઝ હોય અથવા તો એની જે સુવિધા હોય એને પૂરી પાડીએ. બરાબર, તો આ આખી બાબત થઈ, જેથી કરીને ત્યાં રસ્તા, પરિવહન, સ્વચ્છતા, આરામ ગૃહો, સુરક્ષા, આ બધી બાબતો આપણને મળે. હવે આપણે ગુજરાતના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આપણે શું ધ્યાને રાખવું કે ભાઈ કેન્દ્ર સરકારની આ જે યોજના છે દોસ્તો, એમાં ગુજરાતના 3 આઈએમપી સ્થળો ધ્યાને રાખવામાં આવ્યા છે, જેને સરકારે સ્પેશિયલ ફંડ આપ્યું છે. તો એમાં કોનો સમાવેશ થાય? દ્વારકા, બોલો જય દ્વારકાધીશ, સોમનાથ, બરાબર, હર હર મહાદેવ, અને અંબાજી, જય માતાજી. તો આ 3 સ્થળો એવા છે કે જેને સરકારે સ્પેશિયલ પેકેજ આપેલું છે. અંડર વિચ યોજના? પ્રસાદ યોજના. તો આ ફેક્ટ આપણે ધ્યાને રાખીએ. નેક્સ્ટ જે મુદ્દો છે એ પણ સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલો છે. બરાબર, અને એ છે બાફ્ટા એવોર્ડ્સ ની સાથે સંકળાયેલો ઇન્ટરનેશનલ એવોર્ડ છે. તો બ્રિટિશ એકેડમી ફોર ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ, એટલે કે બાફ્ટા, એટલે યુકે લંડન ખાતેની એક એજન્સી છે દોસ્તો, અને એ સમગ્ર વિશ્વમાં જે કોઈ પણ ટેલિવિઝન અથવા મૂવી જે બને છે છેલ્લા 1 વર્ષ કે 1.5 વર્ષ કે છેલ્લા વર્ષોની અંદર જે બધી મૂવીઝ તૈયાર થઈ હોય, એ દર વર્ષે પોતે એમાં નોમિનેશન આપે, રજૂઆત કરે એવોર્ડ માટે કે અમને આ પુરસ્કાર આપો. પછી એની ટીમ ભેગી મળી અને સારી મૂવી કે સારા સંદેશવાળી બાબતોમાં પસંદગી કરી અને ચોક્કસ મૂવીને એવોર્ડ આપતા હોય. તો આ દર વર્ષની પરંપરા છે. 1947થી જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વર્ષથી બાફ્ટા ચાલુ થયેલું છે. બરાબર, તો આ વર્ષે પણ બાફ્ટાએ પોતાના પુરસ્કારો જાહેર કરેલા છે. આ વખતના પુરસ્કારમાં ભારત માટે ખાસ અગત્યનો મુદ્દો જે થાય છે એ મણિપુરી ભાષાની એક અગત્યની મૂવી છે બુંગ, એને ખૂબ અગત્યનો એવોર્ડ મળ્યો છે, એટલા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા તો બાફ્ટા એવોર્ડ્સ કયા ફિલ્ડમાં આપવામાં આવે? ફિલ્મ અને ટેલિવિઝનના ફિલ્ડમાં આપવામાં આવે. બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ. બરાબર, બાફ્ટાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 1947.
આ વર્ષે 2026માં જે બાફટા પુરસ્કારો જાહેર થયા એ કેટલામી આવૃત્તિ છે? 79મી આવૃત્તિ છે, જેના રિઝલ્ટ આપણને 22મી ફેબ્રુઆરી 2026 બરાબર 22 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યા. આ વખતે ખૂબ જ જાણીતા કલાકાર એલન કમિંગ છે, એને હોસ્ટિંગ કર્યું હતું. ઠીક છે, એટલો બધો આઈએમપી ક્વેશ્ચન નથી, અને યાદ નહીં રાખો તો બી ચાલશે, પણ આનો ક્રમ તમારે યાદ રાખવાનો. 2026માં 79મો ક્રમ છે. હવે ભારત માટે હિસ્ટોરિકલ ઐતિહાસિક ક્ષણ કેમ કહેવાય? તો યાદ રાખજો, મણિપુરી ફિલ્મ, કઈ મણિપુરી ફિલ્મ બુંગ, બુંગ જે છે એને આ શ્રેષ્ઠ કક્ષાની મૂવી નો એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીનો એવોર્ડ મળેલો છે, બરોબર. બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ એ કેટેગરીનો પુરસ્કાર એને જીત્યો છે. તો બુંગ આ એ જો છોકરો છે, બરાબર, એનું નામ જ બુંગ હોય છે, અને એના પિતાજી ખોવાઈ જાય છે, અને એના પિતાજી મતલબ ઘર છોડીને જતા રહે છે. તો એ પોતાના પિતાની તપાસ કરે છે, શોધ કરે છે. એ અને એનો મિત્ર જે છે એ પોતે મણિપુરમાંથી મ્યાનમાર સુધી પણ જતા રહે છે જંગલના રસ્તે એના પિતાને શોધવા માટે. તો 9 વર્ષનું બાળક પોતાના પિતાની શોધ માટે કેટલા રિસ્ક લઈ શકે છે, ફેમિલી પ્રત્યે કેટલો જવાબદાર માણસ છે, એ બધી બાબતોને દર્શાવતી આ મૂવી છે, બરાબર. બુંગ જનરલી કોઈ ઓટીટી ઉપર અવેલેબલ નથી, નહીંતર હું તમને જોવાનું કહેત, પણ મેં એની સ્ટોરી નેટ ઉપર વાંચી છે, એટલે મેં એની બેઝિક વાત તમને કીધી. ઓકે, તમારે હવે અત્યારે એ શોધવાનું નથી અને પાછું જોવાનું નથી. ઓકે, નહીંતર તમારી પાસે ટાઈમ ઓછો છે. લક્ષ્મી પ્રિયા દેવી એ આ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ છે એ કોણે પ્રોડ્યુસ કરેલી છે? ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની, એની જે કંપની છે એક્સેલ એન્ટરટેનમેન્ટ, એના દ્વારા આ ફિલ્મ રજૂ થયેલી હતી. આ વખતનો બાફટા જે પુરસ્કાર છે એમાં ઇન્ડિયન એક્ટ્રેસ આલિયા ભટ્ટે એવોર્ડ સમારંભમાં પ્રેઝેન્ટર તરીકે, એવોર્ડ જે જાહેર કરી નામ વાંચવા માટે જે લોકો આવતા એને પ્રેઝેન્ટર કહેવાય, એ તરીકેની ભૂમિકા નિભાવી હતી. તો એ આઈએમપી ટોપિક થયો કલ્ચર માટે, એટલે એને તમે ભૂલતા નહીં. બુંગ નામની મણિપુરી જે ફિલ્મ છે એને બહુ જ અગત્યનો બાફટા એવોર્ડ મળ્યો છે. અને હું એવું ઈચ્છું છું કે એ સવાલ એટલો આઈએમપી છે, કારણ કે રિજનલ ભાષાની કોઈ મૂવી, મતલબ જેમ આપણી ગુજરાતી મૂવી હોય કે નહીં, મરાઠી મૂવી હોય, એવી રીતે આ મણિપુરી મૂવી છે. તો આ એક નાની એવી મૂવી છે, પણ એને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક એકદમ સુપર કડક કહી શકાય એ પ્રકારનો મેસેજ આપ્યો છે. 9-10 વર્ષના બાળકના સાહસની વાત છે, એટલે બહુ સારી વાત કહેવાય, એટલે પૂછવી જ જોઈએ એ ટાઈપનો સવાલ થાય. બીજું, ભારત અને જાપાન વચ્ચે તાજેતરમાં ભારતના ઉત્તરાખંડ ખાતે એક અગત્યની આર્મી કવાયત શરૂ થઈ છે, જેનું નામ છે ધર્મ ગાર્ડિયન. આ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે, કારણ કે આ ધર્મ ગાર્ડિયન છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. આ વર્ષે તેની 7મી આવૃત્તિનું આયોજન થયું છે. આ એક એવી કવાયત છે જે એક વર્ષે ભારતમાં હોય તો એની પછીનું જે વખત આયોજન હોય જાપાનમાં હોય, જાપાનમાં થયા પછીના વર્ષે ફરીથી જ્યારે પણ થાય ત્યારે પાછું એનું આયોજન ભારતમાં થતું. એટલે અલ્ટરનેટિવ બંને દેશમાં ધર્મ ગાર્ડિયનનું આયોજન થાય. તમારે શું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે અત્યારે આ પરીક્ષા દેવાના છો ત્યારે ફેબ્રુઆરી 2026માં ધર્મ ગાર્ડિયન કવાયત ભારત અને જાપાન વચ્ચે જે થાય એ ભારતના ઉત્તરાખંડના ચોબાટિયા નામનું જે પ્લેસ છે ત્યાં આગળ આપણને જોવા મળે છે. તો આ ફેક્ટ એકદમ ધ્યાને રાખવા જેવું છે. ઉત્તરાખંડના ચોબટિયા ખાતે ફોરેન ટ્રેનિંગ નોડ છે, ત્યાં ધર્મ ગાર્ડિયન નામની કવાયત. કયા દેશો મિત્રો? ભારત અને ફ્રાન્સ, સોરી ભારત અને જાપાન, ભારત અને જાપાન. ઓકે, તમે લોકો ભારત અને જાપાનને જ યાદ રાખજો. ઓકે, તો ભારત જાપાન વચ્ચે આ કવાયત થાય છે. ઓકે, હવે જો આ ધર્મ ગાર્ડિયન કવાયતનો ઉદ્દેશ શું છે, તો કે ભાઈ ખાસ કરીને સેમી અર્બન, બરાબર, અર્ધ શહેરી વિસ્તારોમાં જે પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય તો એને કેવી રીતે ટેકલ કરવી એ માટેની આખી બાબત છે. સૈન્ય કવાયતની આવૃત્તિ તમારે ધ્યાન રાખવી પડશે. 7મી આવૃત્તિ છે ભારત જાપાન વચ્ચે. હવે જો ભારત અને જાપાન વચ્ચે જેમ અત્યારે આપણે ધર્મ ગાર્ડિયન આર્મી કવાયતની વાત કરીએ છીએ, એવી જ રીતે બીજી કેટલીક કવાયતો પણ હાથ ધરવામાં આવે છે. દાખલા તરીકે ભારત જાપાન એક બહુ જ અગત્યની નૌસેના કવાયતમાં ભાગ લે છે, બરાબર છે, અને એનું નામ છે માલાબાર કવાયત અથવા એને મલબાર કવાયત પણ કહેવાય. આમાં 4 દેશો જોડાયેલા છે. ભારત જોડાયેલું છે, જાપાન જોડાયેલું છે, અમેરિકા યુએસએ અને ઓસ્ટ્રેલિયા, આ 4 દેશો સાથે મળીને આ કવાયતમાં ભાગ લે છે, બરાબર. જીમેક્સ કરીને કવાયત છે દોસ્તો, જે ભારત અને જાપાન બંનેની મેરીટાઈમ એક્સરસાઇઝ છે, એટલે નૌકા સેનાઓનો અથવા નૌસેનાનો અભ્યાસ. એવી રીતે ભારત જાપાન વચ્ચેની વાયુસેના કવાયત છે દોસ્તો, અને શિન્યુ મૈત્રીના નામથી ઓળખવામાં આવે છે. એટલે અહીંયા મેં તમને ધર્મ ગાર્ડિયન તો સમજાવી જે આર્મી કવાયત છે, પણ એ સાથે આ બંને દેશ વચ્ચેની નૌસેના
અને વાયુસેના કવાયત વિશે પણ મેં તમને લોકોને વાત કરી. ઓકે, હવે જુઓ આ જે 4 દેશ છે ને ભાઈ, ખાસ તમે લોકો એને ધ્યાને રાખજો. ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આ 4 દેશો અત્યારે માલાબારમાં ભાગ લે છે. આ 4 દેશો છે ને દોસ્તો, એ ક્વાડ સંગઠનના મેમ્બર પણ છે. ખાસ ધ્યાન રાખજો, કયું સંગઠન? ક્વાડ. બરાબર, ક્વાડ સંગઠનમાં આ 4 દેશોનો સમાવેશ થાય. તો QUAD આ એક પ્રકારનું સુરક્ષા સંબંધિત સૈન્ય સંગઠન છે. બરાબર, અનૌપચારિક સંગઠન છે, પણ એમાં આ 4 દેશો સાથે મળેલા છે: ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. તો આવો પણ પ્રશ્ન આવે, ક્વાડમાં કયા 4 દેશો છે? તો પણ તમારી સામે જવાબ લખેલો છે. તો આ બાબતો પણ તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવી જોઈએ. તો આજે આપણે 136 નંબરનો લેક્ચર જોયો છે. તમે લોકો લેક્ચર્સમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છો, મને ખ્યાલ છે. રોજે રોજ લેક્ચર્સ જોવાવાળા લોકોની સંખ્યા વધી રહી છે. તમે તમારા મિત્રો સાથે પણ આપણા લેક્ચર્સ શેર કરજો દોસ્તો. કરંટ અફેર્સને રેગ્યુલર ભણવાની એક હેબિટ પાડજો. રોજ 4-5 મુદ્દા ભણવાથી લાંબા ગાળે તમારું કરંટ અફેર્સ ખૂબ સારું બનશે અને રિવિઝન કરતી વખતે તમને ઘણું સહેલું અને સરળ પણ રહેશે. તો મળીએ આપણે નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.